બધા મજામાં જશો ને તો આપણો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે. અને આપણે આપણા મમ્મી કામ શું કરે છે જોઈએ. તો તમે જો બની રહેજો, તમે બ્લોગમાં ચાલુ જ રાખો. મમ્મી તો દહીણું ધરતા હતા. શીનો લોટ હે મમ્મી? હે ઘઉંનો. શીનો લોટ હે? ઘઉંનો. અને ચારે કેટલો ટાઈમ થયો ઘંટી લાવી? 2 વર્ષ થઈ ગયા. અને આ શું પીછીથી સાફ કરો? પીછીથી સાફ કરવા પડે, પછી ઝાપટ મારવાના. ઝાપટ મારવાના? હે જો ચટકાથી સાફ કરવાનું, ઝાપટવાનું બધુંય, તો લોટ જાય બધો. ન કે પછી નો ઝાપટ શું થાય? પછી ધંધરા પડે. એવું હોય? ધનેરા પડે? બોલો તારે બીજું. રોટલા ખાવા તો જોઈશે ને. તમે અત્યારે સાફ કરો હો એવું એમને, અને એકલા થાકી જાવ ને કરીને કામ તો હાલે જ ને. અહીંયા એક બોન તો નર્સિંગનું શીખે છે, એટલે મહિના હાટું હોય તો મહિના પછી આવવાની આપણી સિસ્ટર. તો તમે શું કહેવા માંગશો? તમે શું કહેવા માંગો? એ તો તમને ખબર, આપણા 3 જણાને ખાવાનું છે. તમને ખબર પડે, અમને ન ખબર પડે. એવું હોય? બગડી ન જાય તો સીનો લોટ, ઓલો બાજરાનો લોટ આવે બગડી જાય? હમ હા હા. પછી ચારે કાઢવાની ઘંટીને. લોટ પછી ખૂટો આયે તારે દરવાનું હોય, આપણી ઘંટી ચાલુ જ રાખવાનું, લોટ ખૂટે એટલે. એવું હોય? આપણે પેલા મમ્મી આપણી પાસે ઘંટી નહોતી, તો આપણે દહીણું ધરાવા નહોતો તે જાતા. બાર દરવા જતા હતા, પણ એમાં અડધો લોટ આવતો નથી, લઈ લે. એવું કરે છે? એટલે તો ઘરે ઘંટી લેવી પડી. એવું હોય એમ ને. અને આપણે પેલા ઓલે ખબર પાણાવાળી ઘંટી હતી? પાણાવાળી કઈ નથી, એમાં તો કાંકરી આવે. કાંકરી આવે? એ પાણાવાળી ઘંટી હારી કે નહીં હારી? એ તો કઈ બહુ હારી નથી, પાણા હારા હોય તો હારી. એના પાણા તો બહુ મોંઘા આવતા હશે ને? કઈ આવે ને, સસ્તા તો કોણ આપે આપણને. દળી નાખ્યું. અને આમાં સાફ પણ કરી નાખીએ, અડધી પડધી કરી નાખીએ મમ્મીએ. આપણે તો શાંતિથી બેવાનું જ છે. કાલ રાતે રસગોલો લાવ્યો તો, તમે ખાધો તો? કઈ ન ખાધું, મારે ન ખાવું, મારે દાઢ દુખે. શું થયું હે? દાઢ દુખે, દાઢ ટાઈટનું. આપણે હાંસી ખેંચીને પાડી નાખવી, હાલો ને. ના ભાઈ. હું ખેંચીને પાડી દઉં, આપણે બી પાડી દેવી. દવાખાને સારવાર થાય, અહીંયા શું થાય? તંબુરો થાય. બધું થઈ જાય. આપણે લોટ એને મોઢામાં ભરી દેવાનો. લોટ ભરી દે એટલે શું મટી જાય? હા, મટી જાય છે. તો આપણે તમને દાંત બહુ દુખતો હોય તો આપણે દવાખાને જઈએ આવી. દવાખાને જઈને જાવ, એ તો એને મેરાઈ પડી જશે. એવી આશા એ ન રહેવું કે પડી જાય છે. પડી જાય, હલે એટલે શું તારે પડી જાય ને. એવું એમ ને. મેં કીધું ન પડે તો પછી પડાવવા જવું પડે તો દાંત. કઈ ન પડાવ જવું પડે, એને મેરાઈ પડી જશે. એવું હે? તો વાંધો નહીં ને, આપણે પડાવી દઈએ. ઓલા બે ફ્રીજમાં બે ઓલા રસગોલા મૂક્યા, ખબર હે તમને? એ પપ્પા ખાઈ ગયા. 2 ખાઈ ગયા? એક ખાઈ ગયા, એક ન ખબર
તો મેં તમને કીધું નહોતું કે તમારે ખાવાનો છે ખાસ પપ્પા કહેતા હતા ખાવું કે મેં કીધું માર ન ખાવું મેં કીધું માર દાળ દુખે છે કઈ વાંધો નહીં ન ખાવું હોય તો એટલે એમને તો મજા આવી જાય છે કા એટલે ખાઈને જીયા ખેતર ચારે જીયા ખેતર હમણાં જીયા 9 વાગે અને સવારે તમે કે ખેતરે ગા દોવા ગયા હતા ત્યારે ગા ઊભી રહેતી હતી હા આમ ઊભી રહેતી હતી પાર વારે હે પણ આમ હરખી આમ ચારેક માથા મારે હે માઈકી બિચારીને ગંદડે ને એટલે માથા મારે તો સટકું સડી જાય તડકું કઈ ના સડતું બિચારી ઊભી રહે આમ તો વાસળી બહુ ખરાબ વાસળી બિચારી હાથમાં ન રહેતી ઝાલી ન રહેતી નાની હે એટલે ને હજુ તો એની તાકાત બહુ હે પેલા તો પછી પપ્પાના હાથમાં રહે હે પપ્પાના હાથમાં તો રહે હે માનમાં આ મને તે વાસળી બહુ ગંગા બહુ ગમે ઈ તો વાસળી રહી ને ગંગા ગંગા યમુના ને જમના